આજના આ વેબિનારમાં આપણા વક્તા શ્રી વૈદ્ય પરાશરભાઈ અખાણી, આયુર્વેદ વ્યાસપીઠના અધ્યક્ષ વૈદ્ય પ્રજ્ઞાબેન મહેતા અને ઉપાધ્યક્ષ વૈદ્ય દેવાંગભાઈ પટેલનું આયુર્વેદ વ્યાસપીઠ વતી હું આ વેબિનારમાં સ્વાગત કરું છું. વેબિનારની શરૂઆત હર હંમેશની જેમ આપણે ધન્વંતરી વંદનાથી કરતા હોઈએ છીએ. હું વૈદ્ય કુણાલભાઈ ચંદાલાને વિનંતી કરીશ કે આજના વેબિનારની શરૂઆત પણ ધન્વંતરી વંદનાથી કરે. કાર્યક્રમની આગળની એક રૂપરેખા જોઈ લઈએ. હવે આના પછી આયુર્વેદ વ્યાસપીઠનો પરિચય થશે. ત્યારબાદ આજના આપણા વક્તાશ્રીનો પરિચય રહેશે. ત્યારબાદ મૂળ વક્તવ્ય રહેશે. છેલ્લે આપના પ્રશ્નોનું સમાધાન થશે અને આપણે કલ્યાણ મંત્ર કરીને છૂટા પડીશું. સમગ્ર વેબિનાર દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન રાખશું કે આપણું માઇક હંમેશા મ્યુટ રાખીએ અને વિડીયો પણ જે વક્તાશ્રી અહીંયાથી બોલશે એમનો જ ચાલુ રહેશે, બાકી બધાનો બંધ રહેશે. કંઈ પણ પ્રશ્નો હોય તો એ ચેટ બોક્સમાં વક્તવ્ય દરમિયાન જ નાખી દેવા. જો વક્તવ્ય પૂરું થાય ચેટ બોક્સમાં પ્રશ્ન નહીં હોય તો કોઈને કોઈ પ્રશ્ન નથી એવું ગણી અને આ વેબિનાર પૂરો કરવામાં આવશે. એટલે કોઈ રાહ ન જોવે, વક્તવ્ય દરમિયાન જ એ પ્રશ્ન નાખી શકશે. કાર્યક્રમને આગળ વધારીએ. આજના આપણો આ કાર્યક્રમ જે આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થા થકી થઈ રહ્યો છે તેનો ટૂંકમાં પરિચય કરાવવા માટે હું વૈદ્ય દેવાંગભાઈ પટેલને વિનંતી કરીશ. સૌ વૈદ્ય મિત્રો અને આયુર્વેદના વિદ્યાર્થીઓને નમસ્કાર. જય ધન્વંતરી. આપણે જાણીએ છીએ કે આયુર્વેદ વ્યાસપીઠ 4 આયામોને લઈને કાર્યરત છે: સેવા, સંશોધન, પ્રચાર અને શિક્ષણ. આ 4 આયામો થકી કૃણવંતો વિશ્વમ સ્વસ્થમ, સંપૂર્ણ વિશ્વને આયુર્વેદ થકી સ્વસ્થ રાખવા માટે એક સંગઠન થકી આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ.
આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા દર મહિનાના બીજા ગુરુવારે આ જ રીતે વેબિનાર થતા હોય છે, જેની અંદર આ 29મો વેબિનાર છે નિયમિતપણે. એ જ રીતે જન સમાજની અંદર આયુર્વેદનું ઓથેન્ટિક જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે અને આયુર્વેદનો જન સમાજના દરેક વ્યક્તિ સુધી આયુર્વેદનું જ્ઞાન પહોંચે એ હેતુથી દર ચોથા ગુરુવારે વેબિનાર થતો હોય છે આયુર્વેદ વ્યાસપીઠની ટીમ દ્વારા. એ જ રીતે વૈદ્યોના પ્રશિક્ષણ અને જ્ઞાનવર્ધન માટે ચરક સ્વાધ્યાય શિબિર, વનૌષધિ શિબિર અને કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ આવી રીતના પણ વર્ગ અને શિબિરોનું આયોજન થતું હોય છે. આયુર્વેદ વ્યાસપીઠના મહિલા વૈદ્યો દ્વારા કડીથી કુસુમ સુધી એ પણ એક સરસ પ્રકલ્પ ચાલી રહ્યો છે. આયુર્વેદ વ્યાસપીઠ સંપૂર્ણ ભારતમાં છેલ્લા 27 વર્ષથી કાર્યરત છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આ 19 વર્ષથી કાર્યરત છે. આયુર્વેદ વ્યાસપીઠની ટીમ દ્વારા કેરિયર માર્ગદર્શન માટેના પણ અલગ અલગ પરિસંવાદ બધાનું આયોજન થતું હોય છે. આયુર્વેદ વ્યાસપીઠના કાર્યકર્તાઓ દ્વારા અલગ રીતના સેવા પ્રકલ્પો પણ થતા હોય છે, જેની અંદર નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ, એ જ રીતે વિદ્યાર્થીઓની અંદર અને કોલેજો એટલે કોલેજ હોય સ્કૂલ હોય એની અંદર આયુર્વેદ દ્વારા સ્વાસ્થ્ય રક્ષા એ વિષયને લઈને પણ અનેક વક્તવ્યોને બધું થતા હોય છે. આપમાંના સૌને આયુર્વેદ વ્યાસપીઠના અલગ અલગ પ્રવૃત્તિની અંદર સાથે જોડાવા આહવાન છે. કેટલાક તો અમારી સાથે કાર્યમાં જોડાયેલા છે, પરંતુ જે ના જોડાયા હોય તો જોડાવા માટે નમ્ર અપીલ છે. એ સિવાય આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા દર વર્ષે જે ડાયરી બહાર પડે છે અલગ અલગ વિષયને લઈ, એનો પણ આપ લાભ લઈ શકો છો. તો એવું આયુર્વેદની પ્રવૃત્તિઓ અને આવી બધી સાથે મળીને આપણે સૌ આયુર્વેદને ફરીથી આયુર્વેદની પુનઃ પ્રતિષ્ઠા થાય વિશ્વભરમાં એ રીતે પ્રયત્ન કરીશું. ધન્યવાદ. ધન્યવાદ દેવાંગભાઈ. કાર્યક્રમને આગળ વધારતા આજના આપણા જે વક્તાશ્રી છે તેમનો પૂર્ણ પરિચય કરવા માટે હું વૈદ કૃણાલભાઈને વિનંતી કરીશ. વૈદ કૃણાલભાઈ. નમસ્કાર વૈદ મિત્રો. ગુજરાત આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત આયુ વેબિનાર 29માં આપ સૌનું સ્વાગત છે. આજના આપણા મુખ્ય વક્તા વૈદ્ય પરાશર અખાણી સાહેબ કે જેમને BAMS 2020માં JS આયુર્વેદ મહાવિદ્યાલય નડિયાદ ખાતેથી પૂર્ણ કરેલ છે. આ ઉપરાંત એમનું MD કાય ચિકિત્સામાં છે અને એ પણ એમને 2020માં JS આયુર્વેદ મહાવિદ્યાલય ખાતેથી પૂર્ણ કરેલ છે. આ આયુર્વેદમાં કાય ચિકિત્સામાં MD કર્યા પછી તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગોકુલ આયુર્વેદ મેડિકલ કોલેજ સિદ્ધપુર ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ચીફ ફિઝિશિયન અને ડાયરેક્ટર તરીકે અમૃત આયુર્વેદ કેન્દ્ર પાલનપુર ખાતે તેઓ અત્યારે જે આપણને NABH તરીકેનો લાભ આપવાના છે, એમના નોલેજ શેર કરવાના છે, તો એ અમૃત આયુર્વેદ કેન્દ્રમાં તેઓ ચીફ ફિઝિશિયન અને ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો આજના આપણા જે ટોપિક છે ઉત્તમ ચિકિત્સા પ્રણાલી આયુર્વેદમાં NABH, એમનો આપણે અનુભવ આપણે લઈશું આજે આપણે વૈદ પરાશરભાઈ. નમસ્તે પરાશરભાઈ, આપ નું વક્તવ્ય. અવાજ આવી રહ્યો? જી આવી રહ્યો છે. અવાજ આવી રહ્યો? બધાનો ખૂબ ખૂબ આભાર. આજનો ટોપિક ઉત્તમ ચિકિત્સા પ્રણાલી આયુર્વેદમાં NABH. તો ઉત્તમ ચિકિત્સા એટલે શું? પ્રશ્ન થાય કે ભાઈ ઉત્તમ ચિકિત્સા શું છે? તો આપણું આયુર્વેદનું પ્રયોજન છે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ થાય અને આતુર એટલે કે રોગીનું વિકારનું શમન થાય. એ જ આપણા માટે ઉત્તમ ચિકિત્સા કહેવાય. હવે એને આપણે કેવી રીતે કરીએ છીએ એ દરેકની અલગ અલગ મેથડો છે કે કોઈક રસાયણ વાજીકરણ આધારિત કરે છે, કેટલાક ત્રિદોષ આધારિત પણ ચિકિત્સા કરે છે, કેટલાક ધાતુ ઉપર પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે, કેટલાક પંચમહાભૂત આધારિત પણ પ્રેક્ટિસ કરે છે, ઘણાને ચરક સંહિતા બેઝને રાખીને પ્રેક્ટિસ કરતા હોય છે, ભાવપ્રકાશ ટેબલ બુક તરીકે ભાવપ્રકાશ હોય છે, ઘણા સુશ્રુત સંહિતા આધારિત પ્રેક્ટિસ કરે છે. દરેકની અલગ અલગ મેથડો છે,
પણ છેલ્લે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આરોગ્ય સારામાં સારું હોવું આવશ્યક છે. અને એને જ આપણે કેવી રીતે આપીએ છીએ એ રસ્તા ભલે અલગ અલગ રહ્યા, પણ સ્વસ્થ વ્યક્તિ થવો જોઈએ. તે આપણા માટે ઉત્તમ ચિકિત્સા કહેવાય. તો ચિકિત્સા ચતુષ્પાદમાં 4 વસ્તુઓ છે. મેં અહીંયા 3 જ લીધેલી છે, પણ 4 વસ્તુઓ છે. ભિષક દ્રવ્ય ઉપસ્થાતા રોગી પાદ ચતુષ્ટયમ. ભિષક એટલે કે દક્ષ તીર્થાર્થ, એના જે ગુણો છે, દક્ષ તીર્થ શાસ્ત્રા દ્રષ્ટકર્મ સુચિર ભિષક. ઔષધના બહુકલ્પમ બહુગુણમ સુચિર દક્ષ બુદ્ધિમાન પરિચારક. હવે અહીંયા ભિષકમાં ખાસ કરીને જે સૂચિ છે, સૂચિ એટલે આપણે સિમ્પલી કે ભાઈ નીટ એન્ડ ક્લીન વ્યક્તિ હોય એટલું જ, સ્વચ્છ વ્યક્તિ હોય, સ્વસ્થ વ્યક્તિ હોય, ફિઝિકલી અને મેન્ટલી ક્લીનલીનેસ હોય, ટ્રાન્સપરન્ટ હોય. આ જે ટ્રાન્સપરન્ટ વર્ડ છે કે ફિઝિકલ એન્ડ મેન્ટલ ક્લીનલીનેસની વાત છે, તે NABH છે. NABH કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. NABH એ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. તે આપણા શાસ્ત્રમાં બધું જ વર્ણન છે, જે આપણે જસ્ટ જોવાનું છે. રોગી કે સ્વસ્થ વ્યક્તિ સાથે તમે કેવી રીતે વાત કરો છો, કેવી રીતે ટ્રીટમેન્ટ કરો છો, તે તમારે ત્યાં આવે છે ત્યારે કેવી રીતે વેલકમ કરો છો, જાય છે ત્યારે તેને કેવો સંતોષ પ્રાપ્ત થાય છે, આપણું પ્રોપર ડોક્યુમેન્ટેશન, આપણે એમને આપેલું નોલેજ, આ ઉપરાંત આપણી હોસ્પિટલમાં કઈ જગ્યાએ શું છે તેની માટેની માહિતી, આ બધી જ વસ્તુઓ ઇનડાયરેક્ટલી વૈદ્યનો કોન્ફિડન્સ બિલ્ટઅપ કરે છે, જેથી તમે તમારા પેશન્ટને કોન્ફિડન્સ આપી શકો છો ટ્રીટમેન્ટ માટેનો. મહત્વનું છે ટ્રાન્સપરન્ટ, ઓપન ડાયરી. સાદી ભાષામાં કહીએ તો એ ઓપન ડાયરી. ઔષધ બહુકલ્પમ બહુગુણમ એટલે કે આપણને સારામાં સારું ઔષધ એક આપણે જાતે ઉછેર્યું હોય, આપણે ઔષધો વાવેલા હોય ને એમાંથી આપણે લેતા હોઈએ, અથવા તો કોઈ સ્ટાન્ડર્ડ ફાર્મસીમાંથી આપણે દવાઓ લીધેલી હોય તેવું ઔષધ. અને પરિચારકમાં પણ આ જ એક સૂચિવડ. બીજું બધું તમે બધા જાણો છો, પણ મારે હાઇલાઇટ કરવાનું છે NABH માટેનું, એટલે કે સૂચિવડ. જો જેવી રીતે વૈદ્યના માટે સૂચિ મહત્વનું છે, તેવી રીતે પરિચારક માટે પણ સૂચિવડ એટલું જ મહત્વનું છે. તો NABH શું છે? NABH એટલે નેશનલ એક્રેડિએશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર. હોસ્પિટલની ગુણવત્તા માટેનું એક આ બેન્ચમાર્ક છે, જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુટનું બોર્ડ છે, જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ માટે સ્થાપિત કરેલું બોર્ડ છે, જેની સ્થાપના 2005માં થઈ હતી, જે હોસ્પિટલ માટે ક્વોલિટી એશ્યોરન્સ અને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રદાન કરે છે, જે સાથે સાથે પેશન્ટ સેફટી એન્ડ પેશન્ટ કેર ની ગુણવત્તા ઉપર ફોકસ કરે છે. તેના બેઝિસ ઉપર NABH એક્રેડિએશન આપવામાં આવે છે. NABH એક્રેડિએશન પ્રોગ્રામ એ અલગ અલગ સ્ટાન્ડર્ડ ઉપર આધારિત છે, જેમાં HR ક્વોલિટી, ફેસિલિટીઝ મેનેજમેન્ટ, ઇન્ફેક્શન કંટ્રોલ મેનેજમેન્ટ, મોનિટરિંગ મેડિકેશન, પેશન્ટ સેટિસ્ફેક્શન ઇન્ડાઇસીસ, મેન્ટેન ઓફ મેડિકલ રેકોર્ડ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ અને ટ્રાન્સપરન્સી ઇન પ્રાઇસ અને ક્વોલિટી પેશન્ટ કેર. આ બધા જ પોઈન્ટ્સને આપણે કવર કરીએ તો આપણને NABH મળી જાય. NABH કોને કોને મળી શકે? તો જેટલી પણ હોસ્પિટલ્સ છે તે બધાને, સ્મોલ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન, બ્લડ બેંક, બ્લડ સેન્ટર્સ, PHC સેન્ટર, CHC સેન્ટર, મેડિકલ ઇમેજિંગ સર્વિસીસ, ડેન્ટલ હોસ્પિટલ્સ, આયુર્વેદા હોસ્પિટલ્સ, વેલનેસ સેન્ટર, મેડિકલ લેબોરેટરી, આ ઉપરાંત આયુષમાં જેટલા પણ આવે છે, યુનાની, સિદ્ધ, હોમિયોપેથિક, બધાને જ NABH મળી શકે છે. આયુર્વેદ માટે NABH ના કેટલાક પ્રોગ્રામ્સ છે એક્રેડિએશન માટેના. એક આયુર્વેદા હોસ્પિટલ માટેનો પ્રોગ્રામ છે, બીજું છે પંચકર્મ ક્લિનિક્સ માટે, ત્રીજું છે એન્ટ્રી લેવલ ફોર આયુષ હોસ્પિટલ સર્ટિફિકેશન પ્રોગ્રામ, ચોથું છે એન્ટ્રી લેવલ ફોર આયુષ સેન્ટર સર્ટિફિકેશન પ્રોગ્રામ. આ છે બધા NABH ના સ્ટાન્ડર્ડ્સ.
અલગ અલગ એના સ્ટાન્ડર્ડ્સ આપણે એના ઓબ્જેક્ટિવ્સ આપણે ફોલો કરવાના થતા હોય છે, જે અરાઉન્ડ 5 એટલે કે પેશન્ટ તમે દેખભાળ કેવી રીતે કરો છો, હોસ્પિટલમાં તેના માટેના સર્વિસીસ પ્રોવાઈડર્સ બધી માહિતી એને ઇઝીલી મળી જાય તે માટેનું પ્રોવાઈડ કરવાનું થતું હોય છે. કેર ઓફ પેશન્ટ એટલે કે તમે પેશન્ટની કેર કેવી રીતે કરો છો, આપણી એસઓપી જેટલી સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર્સ એટલે કે પંચકર્મ માટેની પણ હોય કે પછી ક્ષારસૂત્ર માટેની પણ હોય, એ દરેકની પ્રોસિજર્સની આપણે એસઓપી એક જનરેટ કરવાની થતી હોય છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ઓફ મેડિકેશનમાં ક્યારે મેડિસિન આપણે લીધી, પરચેસ કરી કે બનાવી, તેની એક્સપાયરી ડેટ, તેને તમે કેવી રીતે રાખો છો, કઈ જગ્યાએ તમે એને રાખો છો, તે બધી જ વસ્તુ અંદર મેનેજમેન્ટ કરવાનું થતું હોય છે. પેશન્ટ રાઇટ્સ એન્ડ એજ્યુકેશન, પેશન્ટ્સ માટેના હકો, એમને જે પણ એમના ડિસીઝ રિલેટેડ કે એમની ટ્રીટમેન્ટ રિલેટેડ જેટલી પણ માહિતી જોઈતી હોય તો તે બધી જ માહિતી આપણે પ્રોવાઈડ કરવાની થતી હોય છે. આ ઉપરાંત હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ એટલે કે આપણે પંચકર્મ કર્યા પછી કે કોઈ પ્રકારનું ઓપરેટિવ પ્રોસિજર કર્યા પછી ઇન્ફેક્શન થવું ન જોઈએ તો તેના માટે આપણે એની બધી જ પ્રિપેરેશન કરવાની થતી હોય છે. આ ઉપરાંત કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, કેપીઆઈ, જે આપણા પેશન્ટ ક્યારે આવે છે, ક્યારે જાય છે, તેનું ટાઈમિંગ, તે બધાનું રજિસ્ટર મેન્ટેન કરવાના, લેબોરેટરી માટે ક્યારે મોકલો છો, પ્રોસિજર્સ એની કેટલા વાગે સ્ટાર્ટ થઈ છે, તે બધાનું જ આપણે જે પણ જગ્યાએ ખૂટતું હોય એ આના થકી આપણને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે મળે છે. રિસ્પોન્સિબિલિટીઝ ઓફ મેનેજમેન્ટ, એમાં એચઆર, હોસ્પિટલ્સ મેનેજમેન્ટ ડાયરેક્ટર, તે બધાનો રોલ આવે છે. ફેસિલિટી મેનેજમેન્ટ એન્ડ સેફટી, ફેસિલિટી મેનેજમેન્ટ એન્ડ સેફટીમાં ફાયર સેફટી રિગાર્ડિંગ બધી જ વસ્તુ, એના સિવાય જે પણ પેશન્ટ્સની સેફટી માટેનું વલ્નરેબલ પેશન્ટ માટેનું પણ આવતું હોય કે એમને સપોર્ટ્સ માટે કંઈ ગ્રેપ બાર કે એ પણ મૂકવાનું થતું હોય તો તે બધી વસ્તુ, આના ઘણા બધા પોઈન્ટ્સ છે. આ ઉપરાંત હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પેશન્ટ્સના જે પણ ડેટા છે તમે કેવી રીતે રાખો છો, તેને જ્યારે આપણે રિટ્રાઈવ કરવા તો કેવી રીતે આપણે કરી શકીએ, તે બધી જ વિશેની માહિતી આપણે બધા જ આના અંદર ઓબ્જેક્ટિવ્સ આવતા હોય છે જે ફોલો કરવાના આપણે થતા હોય છે. આ લેવા પાછળનો બેનિફિટ્સ શું છે? સૌથી પહેલું આયુર્વેદમાં તેનો બેનિફિટ શું છે? ફર્સ્ટ, ક્વોલિટી એશ્યોરન્સ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે આપણી સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોટોકોલ્સના કારણે પેશન્ટ કેર, સેફટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ આના થકી ડેવલપ થાય છે. આ ઉપરાંત આપણે ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ, પેશન્ટ મેનેજમેન્ટ એન્ડ ફોલોઅપ કેરમાં આપણે હાઈ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સને ફોલો કરીએ છીએ. Then patient safety and risk management, જેની અંદર પેશન્ટ્સને પડતા હોય છે ઇન્ફેક્શન કંટ્રોલ, મેડિકેશન મેનેજમેન્ટ એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પણ કરવાનું થતું હોય છે. આ ઉપરાંત આ બધી જ આયુર્વેદિક ફેસિલિટીઝ જે આપણે બનાવીએ છીએ તો તે પેશન્ટને માટે સેફ એન્વાયરમેન્ટ જનરેટ કરે છે અને તેને ત્યાં આવું ગમતું ફીલ થાય છે. કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં આપણે રેગ્યુલર ઇન્ટરનલ ઓડિટ કરવાના થતા હોય છે, એનાલાઇઝ પરફોર્મન્સ ડેટા થતા હોય છે. જો એમાં કાંઈ પણ આપણને કરેક્શન જેવું લાગતું હોય તો એને ત્યાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું થતું હોય છે. ઇમ્પ્લિમેન્ટ પણ જરૂર લાગે ત્યાં નવું એડ પણ કરવાનું થતું હોય છે. એન્હાન્સ્ડ ઓપરેશનલ એફિશિયન્સી એટલે કે આ બધા જ જે પણ ડેટા જનરેટ થતા હોય છે તો એ આપણું વેસ્ટ ટાઈમ ઇવન તે બધામાં જ આપણને એ બેનિફિટ કરાવે છે, આપણી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરાવે છે અને આ સાથે જ આપણી જે પેશન્ટ માટેનો ટાઈમ અને કોસ્ટ ઇફેક્ટિવ કેર આપણે પેશન્ટને આપી શકીએ છીએ. ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટી એટલે કે NABH એક્રેડિએશન એ ટ્રાન્સપરન્સી, ઇવન પેશન્ટ્સને તમે મેડિસિનના બિલ છે, ઓપીડીમાં આવે છે ત્યારે ન્યૂ કેસ કે ઓલ્ડ કેસ કે પછી પંચકર્મ માટેના બિલ્સ તમે એને આપો છો. તો આ ઉપરાંત સાથે સાથે ડોક્યુમેન્ટેશન, એને જ્યારે જરૂર લાગે ખાસ કરીને મેડિક્લેમમાં ને કે મેડિકો લીગલ કેસીસમાં ડેટાની જરૂર પડે ત્યારે તમારી
પાસે પ્રોપરલી ડોક્યુમેન્ટેડ હોય અને એ પ્રમાણે પ્રોસિજર્સ, પેશન્ટ રેકોર્ડ્સ ને એ બધું જ્યારે જરૂર પડે ત્યારે તમે એને રિટ્રીવ કરીને આપી શકો છો. રેગ્યુલરલી એક્સટર્નલ એસેસમેન્ટ ના કારણે હોસ્પિટલનું પરફોર્મન્સ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ, આ ખાસ કરીને જે પણ તમારે ત્યાં સ્ટાફ કામ કરે છે તો એક એના સીવીમાં એ લખી શકે છે કે ભાઈ મેં NABH એક્રેડિટેડ હોસ્પિટલમાં કામ કરેલું છે, તો એનો એક ઇમ્પેક્ટ પડે છે. હેલ્થકેર સ્ટાફને બીજી જગ્યાએ જોબ લેવામાં એને સરળતા રહે છે અને ડે ટુ ડે વાતચીતમાં, બોલવામાં, પેશન્ટ જોડે વાતચીતમાં કે મેડિસિન કાઢવામાં કે કોઈ પણ પ્રોસિજર્સ કરવામાં તેનું ડે ટુ ડે પ્રોફેશનલી ડેવલપમેન્ટ થતું હોય છે. અને આના માટે ફ્રિકવન્ટલી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને કન્ટિન્યુઇંગ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું થતું હોય છે. આ ઉપરાંત નવું કંઈક રિસર્ચ એડવાન્સ લેવલનું કંઈ આવેલું હોય તો એ પણ એમને જાણવા મળે છે. 7મો પોઈન્ટ છે પેશન્ટ કેર, જે ખાસ કરીને મહત્વનું છે પેશન્ટ સેટિસ્ફેક્શન. પેશન્ટ તમારી જોડે આવે છે અને જાય છે તો મહત્વનું છે પેશન્ટ સેટિસ્ફેક્શન. એ એન્ટર થાય ત્યારે કંઈક બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલુ હોય તો એક એનાથી એને સાંત્વના મળે, ના હું સારી જગ્યાએ આવ્યો છું તેવું લાગે છે. હોલિસ્ટિક એને એપ્રોચ મળે છે. આના લીધે ટ્રીટમેન્ટ આઉટકમ્સમાં ફિઝિકલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટથી બધી રીતે હેલ્થ ઇમ્પ્રુવ. બેનિફિટ્સ ઓફ અ પેશન્ટ. તો પેશન્ટ્સને NABH થી શું ફાયદો થાય છે તેની વાત છે. તો એ પેશન્ટ ઇઝીલી આયુર્વેદિક હોસ્પિટલ ઉપર ટ્રસ્ટ કરી શકે છે અને એને વિશ્વાસ બેસે છે કે હું અહીંયા જઈશ તો મને એક સ્ટાન્ડર્ડાઇઝેશનમાં મને ટ્રીટમેન્ટ થશે, મારો ટાઈમ પણ નહીં બગડે અને સેફ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ થશે. સેકન્ડ, ઇન્હેન્સ સેફ્ટી મેજર્સ, એટલે ત્યાં બધા જ પ્રકારના સેફ્ટી મેજર્સને ફોલો થાય છે. ઇન્ફેક્શન કંટ્રોલ મેજર્સ, મેડિકેશન મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ અને ઇમરજન્સી કંઈક જનરેટ થતી હોય તો એનું પણ પ્લાનિંગ સાથેનું ત્યાં માહિતી આપવામાં આવે છે. ઇમ્પ્રુવ ટ્રીટમેન્ટ આઉટકમ્સ, પેશન્ટને વિશ્વાસ બેસે છે કે મને અહીંયા સારામાં સારી ટ્રીટમેન્ટ મળશે અને સારામાં સારું મને રિઝલ્ટ મળશે, ઇન્ક્લુડિંગ રિડ્યુસ કોમ્પ્લિકેશન અને ફાસ્ટર રિકવરી, અને ઓવરઓલ એની હેલ્થ ઇમ્પ્રુવ થશે. પર્સનલાઇઝડ એન્ડ હોલિસ્ટિક કેર, એટલે કે ત્યાં પેશન્ટને ઇન્ડિવિજ્યુઅલી નીડ્સ, પ્રિફરન્સ અને કલ્ચર બિલીફ્સમાં એને આનંદ થાય છે અને હોલિસ્ટિક ટ્રીટમેન્ટ એક્સપિરિયન્સ મળે છે. ટ્રાન્સપરન્ટ કોમ્યુનિકેશન, પેશન્ટ્સને ક્લિયર અને ટ્રાન્સપરન્ટ કોમ્યુનિકેશનના કારણે ટ્રીટમેન્ટ પ્લાન્સ, એના રિસ્ક અને એક્સપેક્ટેડ આઉટકમ્સ વિશેની માહિતી મળે છે અને એને આ ડિસિઝન લેવું કે ન લેવું, એને ટ્રીટમેન્ટ કરાવી કે ન કરાવી તે પણ એની ઈચ્છાથી એ જણાવી શકે છે. કન્ટિન્યુટી ઓફ કેરમાં એ ખાસ કરીને આઉટ પેશન્ટ અને ઇન પેશન્ટ સર્વિસીસમાં પોસ્ટ ડિસ્ચાર્જ ફોલોઅપ કેરમાં એમાં સરળતાથી એને ટ્રીટમેન્ટ થાય છે. 7મો પોઈન્ટ છે મેડિક્લેમ ફેસિલિટી. મેડિક્લેમ ફેસિલિટીમાં પેશન્ટને રીએમ્બર્સમેન્ટ અથવા તો કેશલેસ, જો હોસ્પિટલ કેશલેસ હોય તો તેમાં એને ક્લેમ સેટલમેન્ટ ઇઝીલી થઈ જાય છે. ઇનકેસ કેશલેસ નથી તો ચિંતા કરવાની કોઈ જરૂરત નહીં, કારણ કે જેટલી પણ મેડિક્લેમની કંપનીઓ છે તો એમાં એક સેન્ટેન્સ આયુર્વેદ ટ્રીટમેન્ટ માટે લખેલું છે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા તો NABH એક્રેડિટેડ હોસ્પિટલમાં મિનિમમ 5 બેડ્સ હોસ્પિટલમાં હોવા જોઈએ, તો ત્યાં ઇઝીલી રીએમ્બર્સમેન્ટ થશે અને કોઈ ના નહીં પાડી શકે. પણ ખાસ એનામાં પેશન્ટની અંદર આયુષ કવર હોવું જોઈએ. જો આયુષ કવર નથી તો એ ટ્રીટમેન્ટ થશે નહીં. અને રિસન્ટલી જો એને મેડિક્લેમ લીધેલો હોય, જ્યાં સુધી એને એક્યુટ કેસીસ માટે મિનિમમ 1 મંથ અને ક્રોનિક કેસીસ માટે 2 years કમ્પ્લીટ થયેલા ન હોય તો મેડિક્લેમ ફેસિલિટીઝમાં એ ક્લેમ સેટલ થતો નથી. બેનિફિટ્સ ટુ હેલ્થ કેર પ્રોવાઇડર્સ,
હેલ્થ કેર પ્રોવાઈડર્સ એટલે જે આપણે ત્યાં સ્ટાફ છે, ઇન્ક્લુડિંગ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, રિસેપ્શનિસ્ટ કે આપણા મેશ્યોર્સ, તેના માટેની વાત છે કે એમને બેનિફિટ શું થાય છે. તો પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, જે મેં તમને અગાઉ વાત કરી તે પ્રમાણે કે એમને વારંવાર આપણે જે ટ્રેનિંગ આપીએ છીએ હોસ્પિટલ્સમાં પેશન્ટ જોડે વાતચીત કરવા માટેની, કે પછી જે આપણા સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર્સ અને એસઓપી જે નક્કી કરેલા હોય પંચકર્મ માટેના, કે પછી કોઈ પર્ટિક્યુલર પ્રોસિજર્સ માટેના, તો એ એસઓપીના કારણે એનું ડે ટુ ડે ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે અને એની સ્કિલ ડેવલપ થતી હોય છે. બીજો પોઈન્ટ, સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ એન્ડ પ્રોટોકોલ્સ, એટલે એ નવા પ્રોસેસીસ એન્ડ પ્રોટોકોલ્સ ને ઇઝીલી એ પેશન્ટની એમાં કેર કરી શકે છે અને સાથે સાથે ટ્રીટમેન્ટ પ્રેક્ટિસ પણ ડોક્ટરની ઇમ્પ્રૂવ થાય છે. ઇન્હેન્સ જોબ સેટિસ્ફેક્શન, ખાસ કરીને આયુર્વેદમાં ઘણી વખત નર્સિંગ સ્ટાફ પણ મળવો મુશ્કેલ થઈ જતો હોય છે કે ત્યાં અમારું શું ડેવલપમેન્ટ, આ એક ક્વેશ્ચન આવતો હોય છે ઘણી જગ્યાએ. તો NABH એક્રેડિટેશનના કારણે એ ત્યાં એમની સીવી માટે કરીને, જે મેં તમને અગાઉ વાત કરી કે સીવી એમના રિઝ્યુમ માટે કરીને તે ત્યાં જોબ લેવા માટે તૈયાર થતા હોય છે. ભલે કેટલાક જે પંચકર્મ આધારિત જે લોકો પ્રેક્ટિસ કરે છે તો ત્યાં ઇન્જેક્શન આપવાના એ આવવાનું નથી, તો પણ એ લોકો વિથ સ્માઇલ સાથે એ લોકો આપણે ત્યાં જોબ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. એક્સેસ ટુ બેસ્ટ પ્રેક્ટિસ, ડે ટુ ડે ઇમ્પ્રુવમેન્ટ સાથે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ ના જોડેથી આપણે એમને સારામાં સારું આઉટપુટ, ખાસ કરીને રિસર્ચ વર્ક સાથેનું આઉટપુટ એમને મળી રહેતો હોય છે. ઇમ્પ્રુવડ ક્લિનિકલ આઉટકમ્સ અને આ સાથે પેશન્ટ સેટિસ્ફેક્શન, જે આમાં એક પોઈન્ટ આવે છે કે પેશન્ટ્સના જોડેથી તમારે ઓપીડી હોય કે આઈપીડી ફીડબેક્સ લેવાના થતા હોય છે. તો ઇમ્પ્રુવડ પેશન્ટ સેટિસ્ફેક્શન અને આનાથી હોસ્પિટલની રેપ્યુટેશન પણ ઇન્ક્રીઝ થતી હોય છે. બેનિફિટ્સ ટુ હોસ્પિટલ, આમાં હોસ્પિટલને બેનિફિટ શું છે? તો એન્હાન્સ રેપ્યુટેશન એન્ડ ક્રેડિબિલિટી, માર્કેટિંગ માટે એક ખાસ કરીને મેગા સિટીમાં આનો બહુ મોટો રોલ છે NABH એક્રેડિટેશનનો. ખાસ કરીને અમદાવાદ છે કે પછી મુંબઈ છે, તે બધી જગ્યાએ, અને જે જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટનો સ્ટાફ વધારે છે તો ત્યાં પણ એક બેનિફિટ થતો વધારે મળે છે કે CGHSમાં ઇઝીલી ઇમ્પેનલમેન્ટ જોવા મળે છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટાફને ટ્રીટમેન્ટ ઇઝીલી આપણે ત્યાં થઈ શકે તે માટે. આ સાથે કોમ્પિટિટિવ એડવાન્ટેજ, એટલે કે આનાથી તમે એક સ્ટેપ તમે પ્લસ થાવ છો, જે બીજાની પાસે નથી ને એ આપણી પાસે છે. તો હેલ્થ કેર માર્કેટમાં અને એની અંદર એટ્રેક્ટિંગ મોર પેશન્ટ્સ, આ ઉપરાંત આપણી રેપ્યુટેશન ફોર ક્વોલિટી એન્ડ સેફ્ટી માટે ઇન્ક્રીઝ થાય છે. રિસ્ક મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્લિયન્સ, આનાથી રેગ્યુલરલી ઇન્સ્પેક્શન ને આ બધું હોસ્પિટલમાં વારંવાર થતું હોય અને રેગ્યુલરલી ઓડિટ ને એ બધું થતું હોય, તો એના કારણે જે હમણાં રાજકોટનો જે બનાવ બન્યો એવા કોઈ પ્રકારના બનાવ બનવાના ચાન્સીસ રહેતા નથી. એના પછી છે ઓપરેશનલ ઇફેક્ટિવનેસ, સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ અને પ્રોટોકોલ્સના કારણે આપણી એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે અને વેસ્ટ ટાઈમ અને આપણે એ રિડ્યુસ થાય છે. ઓપ્ટિમાઇઝ રિસોર્સ યુટિલાઇઝેશન જોવા મળે છે અને ખાસ કરીને કોસ્ટ આપણી સેવિંગ્સમાં પણ ફોર ધ હોસ્પિટલને બેનિફિટ જોવા મળે છે ક્વોલિટી ઓફ કેરમાં. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કલ્ચર, જે નવું ઇનોવેશન્સ અને એક્સેલન્સ ની હેલ્થકેર ડિલિવરીમાં ખૂબ જ મોટો એમાં બેનિફિટ રહે છે. સાથે સાથે જે વાત કરી હતી કે મેડિક્લેમ, તો એ પણ પેશન્ટ્સને નંબર ઓફ પેશન્ટ્સ મેડિક્લેમના મળતા હોય છે, કારણ કે હવેથી દરેક જેટલી પણ નવી પોલિસી આવેલી છે તે બધામાં જ કમ્પલસરી આયુષને એડ કરી દીધેલું છે.
થોડુંક જે NABH ના જે સ્ટાન્ડર્ડ છે, જે મેં તમને SS એસેસમેન્ટ ની જે વાત કરી હતી અગાઉ, કન્ટિન્યુટી ઓફ COP, મેનેજમેન્ટ મેડિકેશનની જે વાત કરી હતી, તો તેના વિશેનું થોડું એક જે ઓબ્જેક્ટિવ્સ છે એની મેં અહીંયા મૂકેલું છે. The services so defined should be displayed prominently in area visible to all patients. એટલે કે આપણે આ બધું કરેલું જ છે ઓલરેડી. જે પણ નવા ક્લિનિક શરૂઆત કરતા હોય કે નવી હોસ્પિટલ બનાવતી હોય તો તેમાં પેશન્ટ્સને આપણા હોસ્પિટલનો ટાઈમિંગ, કયા ફ્લોર ઉપર શું છે તે, સાથે સાથે આપણે અહીંયા કયા કયા રોગની ટ્રીટમેન્ટ કરીએ છીએ તે, પંચકર્મ કરતા હોય તો પંચકર્મ વિશેની માહિતી, પછી રિસેપ્શન આવેલું હોય તો રિસેપ્શન, મેડિકલ સ્ટોર હોય તો ત્યાં ડિસ્પેન્સરી કે મેડિકલ સ્ટોર, કન્સલ્ટિંગ રૂમ હોય તો ત્યાં આપણે આપણું નામ ને કન્સલ્ટેશન, કન્સલ્ટિંગ રૂમ, આવી દરેક વિશેની માહિતી લખતા હોય છે. પણ ખાલી આમાં એટલું જ છે કે ભાઈ તમારે બાયલિંગ્યુઅલમાં લખવાનું છે. તમે ગુજરાતમાં છો તો ગુજરાતી અને ઇંગ્લિશ આવી રીતે તમે કરી શકો. તો પેશન્ટ કોઈ પણ અધર સ્ટેટનું પણ આવે તો એને તકલીફ ન પડવી જોઈએ કે ગુજરાતના ગામડાનું પેશન્ટ આવે તો પણ એને તકલીફ ના પડવી જોઈએ. એટલે બાયલિંગ્યુઅલ લેંગ્વેજમાં લખવા માટેનો એક ખાસ આમાં આગ્રહ રહેલો છે દરેકે દરેક એરિયામાં. આ ઉપરાંત the staff is oriented to this service. All the staff in the hospital, mainly in the reception, registration, OPD, IPD, are oriented to this fact through training program or through manuals. એટલે કે આપણો જે પણ સ્ટાફ છે તો એમને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે કયા કયા રોગની ટ્રીટમેન્ટ કરીએ છીએ, આપણી જે પણ પ્રોસિજર્સ થઈ રહી છે તો એ પ્રોસિજર્સ આપણે કેવી રીતે કરીએ છીએ, તો એના માટેનું ફ્રિકવન્ટલી ટ્રેનિંગ પ્રોગ્રામ આપણે ગોઠવવા પડે. આમાં જે એક વાત કરી કે રજિસ્ટ્રેશનમાં આપણે એવું જરૂરી નથી કે કોમ્પ્યુટર બેઝનો જ ઉપયોગ કરવો. એ કોમ્પ્યુટર આધારિત જ આપણે સિસ્ટમ જનરેટ કરવીને એવી રીતે કોમ્પ્યુટર આધારિત નંબર જનરેટ થાય ને આપણે એમાં કેસ પેપરમાં લખવું, એવું કોઈ આવશ્યકતા નથી. મેન્યુઅલી પણ તમે રજિસ્ટરને બધું મેન્ટેન કરતા હો તો પણ તમે કરી શકો છો. શોર્ટમાં પેશન્ટ ગમે ત્યારે તમારી જોડે આવે છે તો એને ઇઝીલી એનો કેસ મળી જવો જોઈએ. આ જ મહત્વનું છે. તમે એને કાર્ડ આપો, એને ફોટો પાડવાનું કે ભાઈ આ તારો કેસ નંબર છે યાદ રાખો, તો કેસ પેપર આપો, તો કેસ પેપર આપો છો, ઓપીડી કેસ પેપર, તો તમારી પાસે પણ એનો ડેટા હોવો જોઈએ. આઈપીડી ની ફાઇલ આપો છો તો આઈપીડી નો એક ડેટા તમારી પાસે હોય, એક ડેટા એમની પાસે હોય. કારણ કે ભવિષ્યમાં ગમે ત્યારે મેડિકો લીગલ કેસીસ હોય તો તમે એના અંદરથી બચી શકો છો, કે લીગલ કોઈ પણ પ્રકારના કેસીસ આવતા હોય તો તમે એમાં સરળતાથી નીકળી શકો જો તમારી પાસે ડોક્યુમેન્ટેશન હોય તો. જે વાત કરી ડોક્યુમેન્ટેડ પ્રોસિજર્સ, એડ્રેસ, રજિસ્ટરિંગ એન્ડ એડમિટિંગ આઉટ પેશન્ટ્સ, ઇન પેશન્ટ્સ એન્ડ ઇમરજન્સી પેશન્ટ્સ. એટલે કે આના અલગ અલગ તમારે રજિસ્ટર બનાવવા પડે. ઇન પેશન્ટ્સ આઈપીડી માટેનું રજિસ્ટર અલગ, આઉટ પેશન્ટ્સ એટલે ઓપીડી માટેનું રજિસ્ટર અલગ, અને એ કેટલા વાગે આવે છે, ક્યાંથી આવે છે, તેનું તમારી પાસે A to Z ડિટેલ્સ હોવી જોઈએ. આ ઉપરાંત ડોક્યુમેન્ટેડ પ્રોસિજર એડ્રેસીસ મિકેનિઝમ ફોર ટ્રાન્સફર ઓર રિફરલ ઓફ પેશન્ટ હુ ડો નોટ મેચ ધ હોસ્પિટલ રિસોર્સિસ. એટલે કે ઘણી સ્કોપ ઓફ સર્વિસીસ આપણે ત્યાં પોસિબલ ના હોય, કોઈ પ્રકારની ઇમરજન્સી જનરેટ થઈ હોય તો તમારે એને ટ્રાન્સફર પણ કરવું પડે ને રિફર પણ કરવું પડે. તો એ તમે કયા પેશન્ટને કેટલા વાગે તમે મોકલો છો, કઈ કન્ડિશનમાં મોકલો છો, તેની વિશેની ડિટેલ્સ તમારે એમને એક આપવી પડે ને એક ડેટા તમારી પાસે હોય. જે પેશન્ટને રિફર કરો છો તો એ જે તે હોસ્પિટલમાં જશે તો તમે એને કાગળ આપેલું છે કે ભાઈ એની હાલની કન્ડિશન આવી હતી ને આ ટ્રીટમેન્ટ આપેલી છે, તો એમને એ પ્રમાણે ટ્રીટમેન્ટ આગળ કરવાની સરળતા રહેશે. આ ઉપરાંત આઈપીડી, જેમના ત્યાં આઈપીડી છે, ઇનિશિયલ એસેસમેન્ટ ફોર ઇન પેશન્ટ ઇઝ ડોક્યુમેન્ટેડ વિધિન 24 અવર્સ ઓર અર્લિયર. એટલે કે આઈપીડી પેશન્ટમાં જેને પણ આપણે એડમિટ કરીએ છીએ તો એની ફાઇલ, એની કેસ હિસ્ટ્રી, એનું ડિટેલ્સ, એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ જે પણ આવતું હોય તે 24 અવર્સમાં ફૂલફિલ થઈ જવી જોઈએ. ખાસ કરીને મેડિક્લેમમાં પેશન્ટ્સને તમારે એડમિટ કરતા હોય તો 24 કલાકથી 36 કલાકનું એડમિશન હોવું કમ્પલસરી આવશ્યક છે. જો તમે એના કરતાં ઓછું બતાવો છો તો એ પ્રોપર નથી ગણાતું અને ક્લેમ રિજેક્ટ જ થાય છે. અને 24 અવર પ્લસ હોય તો ત્યાં તમને ક્લેમ સેટલમેન્ટ માટેનું મળતું હોય છે. પેશન્ટ્સ આર રીઅસેસ્ડ એટ એપ્રોપ્રિએટ ઇન્ટરવલ્સ. એટલે કે આઈપીડીમાં જે પણ પેશન્ટ હોય તો એના રાઉન્ડ્સ તમે પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ એના બ્લડ પ્રેશર,
થી માંડીને ટેમ્પરેચર, પલ્સ, એનું જે દર 4 કલાકે, દર 6 કલાકે જે પણ એક મેથડ આપણે જે ડેવલપ કરેલી હોય તો એ પ્રમાણે લેવું આવશ્યક છે. અને એના માટે જે પણ ટ્રીટમેન્ટ છે, જે પ્લાન ફર્ધર ટ્રીટમેન્ટ કે ડિસ્ચાર્જ, તો એ જે પણ આયુષ્યના ડોક્ટર છે, જે પણ આયુર્વેદિક ડોક્ટર છે, તો એને એ પ્રોપરલી એ બધું રીએસેસ કરવાનું થતું હોય છે. સ્ટ્રક્ચર્ડ ક્લિનિકલ હેન્ડઓવર બાય ધ કન્સર્ન આયુષ ડોક્ટર એન્ડ નર્સિંગ કેર. આ ખાસ કરીને આઈપીડી માટેની વાત છે કે જે પેશન્ટ ટ્રીટમેન્ટ ચાલુ હોય અને જે નર્સિંગ સ્ટાફની ડ્યુટી હોય કે જે પણ ડોક્ટરની ડ્યુટી હોય, તો સાંજ પડે તો એ ડ્યુટી ચેન્જ થતી હોય કે બપોરે પણ ચેન્જ થતી હોય, તો હેન્ડઓવર, શિફ્ટ ચેન્જ થાય તો હેન્ડઓવર કરવું આવશ્યક છે પ્રોપરલી, કે ભાઈ આનું આ ટ્રીટમેન્ટ છે, તમારે આ ફર્ધર ટ્રીટમેન્ટ કરવાની છે, આટલા વાગે થઈ જવું જોઈએ, આટલા વાગે એને ઇન્જેક્શન કે પછી એને દવા આપવાની છે કે બસ્તી આપવાની છે. ઘણાને આપણે સવારે આપતા હોય, ઘણાને જરૂર લાગે ત્યાં બપોરે બસ્તી આપતા હોય, તો બપોરે જેની ડ્યુટી આવતી હોય તેને આપણે હેન્ડઓવર કરવું પડે કે આને આ બસ્તી બનાવીને આ બસ્તી આપવાની છે. ડિસ્ચાર્જ કેસમાં તમારે જે પણ પેશન્ટ ડિસ્ચાર્જ કરો છો તો એમનું એ પ્રોપરલી ડોક્યુમેન્ટેડ હોવું જોઈએ. એ ભલે મેડિકો લીગલ કેસ હોય કે પછી ડામા કેસીસ હોય કે લામા કેસીસ હોય. ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ કે લીવ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ, ડામા લામા કોઈ પણ કે મેડિકો લીગલ હોય, કોઈ પણ પેશન્ટ જેને તમે એનરોલ કરો છો આઈપીડીમાં અને એનું પછી ડિસ્ચાર્જ કરો છો તો કમ્પલસરી દરેકનું ડિસ્ચાર્જ કાર્ડ બનવું જોઈએ. સાથે સાથે જે પણ પ્રોસિજર્સ જેમ કે વમન, વિરેચન, બસ્તી, નશ્યકર્મ કે રક્તમોક્ષણ કે પછી ક્ષારસૂત્ર, હરસમુસા ભગંદરની ટ્રીટમેન્ટ ચાલતી હોય, કોઈ પ્રકારની ઓપરેટિવ બીજી કોઈ પણ પ્રકારની કરેલી હોય, સર્જિકલ પ્રોસિજર્સ હોય, તો એના માટેનું ડોક્યુમેન્ટેડ પ્રોપરલી એક્યુરેટલી એની સાથેનું હોવું જોઈએ. જેમ કે કોઈ પણ આપણે એલોપેથિકની હોસ્પિટલમાં જાય તો એ નોટ છેલ્લે મારતા હોય કે ભાઈ જે પણ સર્જરી થઈ છે કે એની નોટ મારવાની થતી હોય. એવી જ રીતે પંચકર્મની પણ નોટ મારવી આવશ્યક છે કે એમાં કેટલા વેગ આવ્યા, કેટલી વખત જવાનું થયું, વિરેચન હોય તો વમન હોય તો વમનના કેટલા વેગ હતા, બસ્તી છે તો એનું રિટેન્શન ટાઈમ શું છે, એના અંદર કેટલા વેગ આવ્યા અને કેટલા મિનિટ સુધી બસ્તી રોકાઈ. નશ્યકર્મ છે તો નશ્યકર્મમાં પણ તમે એને કયું નશ્ય કર્યું છે, પ્રથમ નશ્ય, મર્શ નશ્ય કે પ્રતિમર્શ નશ્ય, કોઈ પણ જે પણ કરેલું હોય એનું પ્રોપર ડોક્યુમેન્ટેડ તમારી પાસે હોવું જોઈએ. આ સાથે સાથે પ્રી ઓપરેટિવ એસેસમેન્ટ, પ્રોવિઝનલ ડાયગ્નોસિસ, યોગ્ય છે કે અયોગ્ય પર્ટિક્યુલર થેરાપી માટે. ઘણાને આપણે વમન માટે લીધા હોય ને પછી વિરેચન કરાવવાનું નક્કી થાય, આવું પણ થતું હોય કે વમન માટે યોગ્ય નથી ને આપણે એટલા માટે વિરેચન કરાવવું પડશે. આવું પણ ક્યાંક ક્યાંક એવી સ્થિતિ જનરેટ થતી હોય છે કે બસ્તી કરવા માટે આપણે પેશન્ટને લીધા હોય, ફિમેલ પેશન્ટને, પણ ક્યાંક એમને પીરિયડ્સ આવી ગયા તો તમે એને પછી બસ્તી નથી કરાવવાના કે કોઈ પ્રકારની સ્નેહપાન કે પ્રોસિજર્સ નથી કરાવવાના. તો એનું પણ ડોક્યુમેન્ટેશન તમારી પાસે હોવું જોઈએ. પ્રી ઓપરેટિવ એટલે આગલા દિવસનું નહીં, જે સમય તમે પરફોર્મ કરવાના છો તેની 5 મિનિટ પહેલાનું પણ આપણે પ્રી એસેસમેન્ટ, પ્રી ઓપરેટિવ હોવું જોઈએ. રિટન પ્રિયોર ઇન્ફોર્મ કન્સન્ટ ઇઝ ઓબ્ટેન પ્રાયર ટુ ધ પ્રોસિજર્સ. એટલે કે ખાસ કરીને કમ્પલસરી કોઈ પણ પ્રકારની પ્રોસિજર્સ તમે સ્ટાર્ટ કરો છો તો એની પહેલા જનરલ કન્સન્ટ, પ્રોસિજર કન્સન્ટ, અને ખાસ કરીને પ્રોસિજર્સમાં તો જસ્ટ નામ લખી છે, પણ જે પંચકર્મ હોય કે કોઈ પ્રકારની ઓપરેટિવ પ્રોસિજર્સ હોય તો એના વિશેનું પણ એમને માહિતી હોવી જોઈએ કે ભાઈ આ પ્રોસિજર્સથી મને આટલી એટલી વસ્તુ થઈ શકે છે, આટલી એટલી સંભાવનાઓ, રિસ્ક ફેક્ટર રહેલા છે, તો એ પણ એમને ખબર હોવી જોઈએ. એના માટેનું પણ કન્સર્ન તમારે લેવડાયેલું હોવું જોઈએ, એની પણ અંદર સાઇન હોવી જોઈએ. જે પણ પ્રકારની પ્રોસિજર્સ કોઈ કરાવે છે તો એ ક્વોલિફાઈડ પર્સન જ કરાવવું જોઈએ. અને જે પણ પ્રોસિજર રૂમ છે કે થેરાપી રૂમ છે તે પ્રોપરલી ઇન્ફેક્શન કંટ્રોલથી તમારે એને પ્રિકોશન એના અંદર લેવાના થાય છે. ઔષધ, આ બધી જે અગાઉની વાત હતી એ ભિષક અને પરિચારક. હવે આમાં ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ એવું નથી, પણ ભિષક અને પરિચારકની જ વાત છે. બધા આયુર્વેદિકના ટોપિક છે. હવે ઔષધની વાત છે તો ઔષધમાં કેટલીક વસ્તુ ઘણાને તકલીફ પડતી હોય કે ભાઈ આ ઔષધ બધું એક સરખું લાગે છે. તો એના માટે લાસા એટલે કે લુક લાઇક ઓર સાઉન્ડ લાઇક, એટલે કે જોવામાં એક સરખી લાગતી હોય અને સાંભળવામાં એક સરખી લાગતી હોય એવા
કશાય છે કે પછી આશા વરિષ્ઠ છે કે પછી ઘૃત છે, જે ફર્સ્ટ ટાઈમ માટે આવ્યો હોય તો એના માટે તો નવું જ છે. જે જૂનું છે એના માટે બધી વસ્તુ રેગ્યુલર થઈ ગઈ, આ વસ્તુ અહીંયા જ પડી છે. પણ જે નવા સ્ટાફને તમે એનરોલ કરો છો તો એના માટેનું વિચારીને આપણે ચાલવાનું છે કે એને લુક અલાઇક, સાઉન્ડ અલાઇક, એને આપણે આઈડેન્ટિફાઈ પ્રોપરલી કેવી રીતે કરશું, એને અલગ કેવી રીતે ગોઠવીશું, તે બધી વસ્તુઓ આમાં છે. આ સાથે સાથે તમારે એક્સપાયરી ડેટ 3 મહિના પહેલેથી તમારે પ્રિપેરિંગ, ભાઈ આ 3 મહિના પછી એક્સપાયર થાય છે તેના વિશેનું પણ તમારે એના મેડિકેશનનું આઈડેન્ટિફાઈ કરીને રાખવાનું થતું હોય છે. ઘણી વખત એવું થાય કે સ્ટોક આવેલો પડ્યો હોય પણ ભૂલી જવાય કે આ સ્ટોક કદાચ પતી ગયો છે અને આપણે બીજો મંગાવી લઈએ. ઘણી વખત એમઆરપી પ્લસ થઈને પણ આપણને ધ્યાનમાં ન હોય અને આપણે એ નવી એમઆરપી પ્રમાણે આપવાનું ચાલુ કર્યું, પણ છેલ્લે તમને ધ્યાનમાં હોય કે આ તો સ્ટોક પડ્યો રહ્યો. એટલે આના માટે ખાસ તમારે કરવાનું થયું કે ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ, જે પહેલા આવેલું છે તેને પહેલા જવું જોઈએ, પછી એની પાછળ તમે નવું મૂકો. એવી રીતે તમારે સ્ટોકનું મેનેજમેન્ટ કરવાનું થતું હોય. એબીસીડી પ્રમાણે તમે ગોઠવો, એટલે કે નવો કોઈ પણ સ્ટાફ હોય તો એને ઇઝીલી એ બધી વસ્તુ મળી જાય. ગ્રુપિંગ સિસ્ટમમાં તમારે રાખવાનું કે ભાઈ કશાયમાં છે, તેલમાં છે, પેકિંગ આઇટમ્સ હોય તો પેકિંગમાં છે, સ્ટ્રીપ પેકિંગ છે તો સ્ટ્રીપ પેકિંગમાં, ઘનવટી છે તો ઘનવટીનું આખો ડિપાર્ટમેન્ટ અલગ, રસ ઔષધિ છે તો રસ ઔષધિનું અલગ, ગુગલું છે તો ગુગલું, કેપ્સ્યુલ હોય તો કેપ્સ્યુલ, પાવડર તો પાવડર, એમાંય ભસ્મને અલગ. આવી રીતે દરેકનું તમારે અલગ 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 સેપરેટ કરેલું હોય અને આલ્ફાબેટ વાઇઝ ગોઠવેલું હોય. તો જે પણ નવું હોય તો એને પણ લેવું સરળ પડે અને ફટાફટ થાય, તો પેશન્ટનો ટાઈમ તમારે ત્યાં ઓછો બગડે. પછી જે પણ ઇમરજન્સી મેડિસિન્સ રાખવાની થતી હોય છે તો એ તમારી જોડે 12 મહિના હોવી જોઈએ. ક્યારે એ સ્ટોક ખૂટવો ના જોઈએ. એ ઇમરજન્સી મેડિસિન્સ તમે આયુર્વેદથી હેન્ડલ કરી શકતા તો આયુર્વેદિક મેડિસિન્સ રાખી શકો છો. જો તમે નથી કરી શકતા તો વાંધો નથી, તો તમારી પાસે એલોપેથિકની કેટલીક ઇમરજન્સી મેડિસિન્સ તમારી જોડે હોવી જોઈએ. એ પછી તમારે આઈવી થ્રુ આપવાનું થતું હોય કે કોઈ પણ રીતે થતું હોય, તમારી પાસે હોવું જોઈએ, તમને આવડવું જોઈએ. આ ઉપરાંત ડોક્યુમેન્ટ પ્રોસિજર્સ ઇનકોર્પોરેટ રેશનલ પ્રિસ્ક્રિપ્શન એન્ડ સેફ ડિસ્પેન્સિંગ ઓફ મેડિકેશન. એટલે તમારે પ્રોપરલી પ્રિસ્ક્રિપ્શન અને વ્યવસ્થિત રીતે તમારે પેશન્ટને દવાઓને આપવાનું છે. જે પણ પ્રિસ્ક્રિપ્શન તમે બનાવો છો તો એ થાય તો શક્ય તો ક્લિયર, એવું જ ના નહીં કે ભાઈ ડૉક્ટરના અક્ષર વંચાય જ નહીં, ખાલી માત્ર ને માત્ર આપણા કમ્પાઉન્ડરને વંચાય એવી રીતનું નહીં. પ્રોપરલી કેપિટલ લેટર્સમાં એ ગમે ત્યાં જાય તો એને વંચાવવું જોઈએ અને મળવું પણ જોઈએ એવો પ્રયત્ન પણ રાખવો જોઈએ. ન મળે તો એ વસ્તુ આખી અલગ છે. અને થઈ શકે તો પ્રિન્ટેડ પ્રિસ્ક્રિપ્શન આપવાનો આગ્રહ રાખવો. શોર્ટમાં ટ્રાન્સપરન્સી રાખવાનો અતિશય આગ્રહ છે, તો જે પેશન્ટ કેર થઈ કહેવાય. અને કોઈ પણ પ્રકારની એડવર્સ ડ્રગ રિએક્શન આવતું હોય, તમને જ્યાં લાગતું કે ભાઈ આ ડ્રગનું રિએક્શન આવે છે, એ કોઈ પણ કારણ હોય તો એ તમારે એનો ડેટા સબમિટ કરવાનો થતો હોય છે CCRSમાં. આટલી ટ્રેનિંગ NABHમાં નીડ થતી હોય છે. હજુ પણ આમાં બીજી આવે છે, પણ મેં અત્યારે આટલી જ લખી છે. BLS ટ્રેનિંગ, બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ, ફાયર સેફટી એન્ડ ઇવાક્યુએશન ટ્રેનિંગ. આ બધી જ ટ્રેનિંગ કમ્પલસરી એક વ્યક્તિને આવડવી જોઈએ. ઘણાને ફાયર સેફટીના જે પણ બાટલાઓ આવે છે ABC ને BC ના, તો એ પણ ખબર હોતી નથી કે ભાઈ આનો ઉપયોગ ક્યાં કરવો, CO2 નો ઉપયોગ ક્યાં કરવો અને ABC નો ઉપયોગ ક્યાં કરવો. બરાબર છે. તો એ પણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે ફાયર સેફટીનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે હોઝરીલનો ઉપયોગ કરવો, એ પણ ધ્યાનમાં હોવું જોઈએ. બાયોમેડિકલ વેસ્ટ સેગ્રેગેશન, કમ્પલસરી બાયોમેડિકલ વેસ્ટનું સર્ટિફિકેટ, અને ગુજરાતમાં છો તો GPCB, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું સર્ટિફિકેટ તમારે લેવું જ પડશે. સ્પિલેજ મેનેજમેન્ટ, એટલે કે મર્ક્યુરી સ્પિલેજ હોય કે બ્લડ સ્પિલેજ હોય તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એની પ્રોપર મેથડ છે. તો એ મેથડમાં જ તમારે એ વસ્તુ કરવાની થાય. સેફ હેન્ડલિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓફ પેશન્ટ, એટલે કે સરળતાથી પેશન્ટને સપોર્ટ મળી રહે. જે પેશન્ટને ચાલીને, મતલબ કે ઉપર સીડીઓ ન ચડી શકતા, સપોર્ટ ન હોય તો ઇવન બાથરૂમમાં કોઈ પડી જવાની સંભાવના રહેતી હોય, તો એ બધી જ રીતે પેશન્ટની મુવમેન્ટ
એના રૂમ સુધીની કે પછી કોઈ જગ્યાએ રેફર કરવાનું થાય છે તો ત્યાં સુધીનું પણ તમારે એમ્બ્યુલન્સની બધાની વ્યવસ્થા આના અંદર આવી જતી હોય છે. એમ્પ્લોય એન્ડ પેશન્ટ રાઇટ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, એટલે કે આપણો સ્ટાફ અને આપણા દર્દીઓ ને પણ બધી જ વાતોનું જાણવાનો અધિકાર છે એના રોગ રિલેટેડ. પણ એક પેશન્ટ બીજા પેશન્ટને કહેવાની કોઈ વાત નથી, એ પેશન્ટના રિલેટેડ એના રોગ વિશેની માહિતી આપવાનો અને જાણવાનો અધિકાર છે. ઇન્ફેક્શન કંટ્રોલ ટ્રેનિંગ, પ્રોપરલી પ્રોસિજર્સ રૂમ, એ સર્જરી રિલેટેડ હોય કે પંચકર્મ હોય તો એની અંદર પ્રોપરલી ઇન્ફેક્શન ન થવું જોઈએ તે માટેનું ફ્યુમિગેશન છે ને એ બધી વસ્તુઓ કરવાની થતી હોય છે. ઇમરજન્સી કોડ્સ, રેડ કોડ, બ્લુ કોડ, યલો કોડ, પિંક કોડ, ઇમરજન્સી વખતે કોડ જે તે જગ્યાએથી જનરેટ કરવાના થતા હોય છે. તો એનાથી ઇમરજન્સીમાં આપણે હેન્ડલિંગ વ્યવસ્થિત રીતે કરી શકીએ. હા, આ છે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ ન ઉપકરણે. આ એક શ્લોક છે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ ન ઉપકરણે, એટલે કે કોઈ પણ કાર્ય છે તે આપણા તાકાતથી જ આપણે એને પાર કરવાનું થતું હોય છે. એ જ આપણું સત્વ છે. એના માટે કોઈ ઉપકરણની આવશ્યકતા નથી. અને NABH છે એ સત્વ છે, એ ઉપકરણ નથી, એ સત્વ છે કે જેનાથી આપણું અને આપણા પેશન્ટ્સનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે, ટ્રાન્સપરન્સી આવે છે. થેન્ક યુ. હા, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. જી, ખૂબ ખૂબ આભાર પરાશરભાઈ. એક ક્વેશ્ચન આવેલો છે. જી. હાઉ ટુ અચીવ ઇઝીલી achieve easily NABH and what are minimum standards? NABH and what are minimum standards? હા, હવે આમાં એવું છે કે મેં જે અગાઉ વાત કરી કે NABH ફોર આયુષ ક્લિનિક કે પછી એન્ટ્રી લેવલ, એની અંદર તમે મિનિમમ સ્ટાન્ડર્ડ્સથી કામ કરી શકો છો. એના માટે ફૂલ એક્રેડિટેશન લેવાની આવશ્યકતા નથી. અને હું અત્યારે એક લિંક શેર કરું છું કે જેની અંદર બધા સ્ટાન્ડર્ડ્સ આપેલા હોય અને આ સ્ટાન્ડર્ડ્સ તમે ઓલરેડી ફોલો કરો જ છો, ખાલી ને ખાલી એને ડોક્યુમેન્ટેડ કરવાની જરૂર છે. આમાં જેટલા પણ મેં જે વાત કરી છે એના અંદરથી આપણે બધા જ એક જેટલા પણ નવા પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી રહ્યા છે કે જૂના છે એ 40 થી 50% તો ફોલો કરે જ છે, પણ ખાલી એક લાઈન તમારે એક રસ્તો ખબર નથી કે ક્યાંથી ક્યાં જવાય એ માટેનો. મેં એક અત્યારે છે એટલે એ તમે જોઈ શકો છો એની અંદર. બીજા કેટલાક મિત્રોને સૂચના આપી દઈએ કે સ્ક્રીન ઉપર અત્યારે નીચેની બાજુ પરાશરભાઈના ક્લિનિકનું નામ અને નીચે એમનું ઈમેલ એડ્રેસ છે. તો આપ લોકોમાંથી કોઈને પણ અમને ક્વેરી આવે કે આપ જ્યારે આ પ્રક્રિયા કરતા હોય ને કોઈ તકલીફ ઊભી થાય તો એમને મેલ કરશો તો એ જરૂર રિપ્લાય આપશે અને આપની ચોક્કસ મદદ કરશે. એક ખાસ સૂચના આપી દઉં કે અત્યારે આયુર્વેદ વ્યાસપીઠ તરફથી એક બીજો વેબિનાર ચાલુ થઈ ગયો છે, જે NCISM રેગ્યુલેશન્સ 2023 એના શું નિયમો નવા આવેલા છે જે પણ જાણવા આપણા બધા માટે જરૂરી છે. તો એનો વેબિનાર ચાલુ છે આપણા ગ્રુપોની અંદર. આજના છેલ્લો એની મેસેજ છે અને એમાં એની લિંક પણ છે. તો આ વેબિનાર પૂરો થયા પછી આપણે ત્યાં જોડાઈ શકીશું. આજના આ વેબિનારને સક્સેસ બનાવવા માટે જે વૈદ મિત્રોએ મદદ કરી, વૈદ્ય દેવાંગભાઈ, કૃણાલભાઈ, એક ક્વેશ્ચન છે ધર્મેશભાઈ. હા, લઈ લો પરાશરભાઈ. યસ, એક વેર વી શુડ સ્ટાર્ટ. આના માટે સૌથી પહેલા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ નીડેડ થતા હોય છે કે BU પરમિશન છે, ફાયર સેફ્ટી છે, બાયોમેડિકલ વેસ્ટ છે, સૌથી પહેલા છે ને આપણે આપણી ઓથોરિટી, લોકલ ઓથોરિટી પરથી ત્યાંથી ડોક્યુમેન્ટ્સ પહેલા ભેગા કરવાની શરૂઆત કરવી જોઈએ. અને બધા જ ડોક્યુમેન્ટ્સ આવી જાય છે એના પછી જ આપણે એપ્લિકેશન્સ ફૂલફિલ કરવાનું, ટ્રેનિંગ કરવાનું એ બધાની શરૂઆત કરવી જોઈએ. ઓકે જી, તો આપણે આ વેબિનાર અહીંયા પૂરો કરીએ. જે પણ વૈદ મિત્રોએ વેબિનારને સફળ બનાવવા મદદ કરી એ સર્વેનો આભાર.
જે વેબિનારમાં જોડાય છે આપ સર્વેનો ભાઈ આભાર. સૌથી મોટો ધન્યવાદ તો પરાશરભાઈ આપનો કે આપે ખૂબ સરસ માહિતી પૂરી પાડી. આપણે કિંમતી સમય કાઢીને અમારી વચ્ચે જોડાય એ બદલ બી આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે કલ્યાણ મંત્ર હું અહીંયાથી કરાવીશ, આપણે બધા એમાં જોડાઈશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે વૈદ મિત્રોને શુભરાત્રિ. શુભરાત્રી. જય ધન્વંતરી.